स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण योगेश्वरं गोपालकं लीलाधरं कृष्ण योगेश्वरं गोपालकं लीलाधरं कृष्ण मधुर मधुर लीला से है मधुराष्टकं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुराधरं गोवर्धनं राधेश्वरं कृष्ण मधुराधरं गोवर्धनं राधेश्वरं कृष्ण मधुर मधुर लीला से है मधुराष्टकं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण यदुनन्दनं मथुरेश्वरं वंशीधरं कृष्ण
यदुनन्दनं मथुरेश्वरं वंशीधरं कृष्णा मधुर मधुर लीला से है मधुराष्टकम कृष्णा स्वागतं कृष्णा सुस्वागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा जगदीश्वरं दुःखनाशनं कृष्णा करुणाकरं जगदीश्वरं दुःखनाशनं कृष्णा मधुर मधुर लीला से है मधुराष्टकम कृष्णा स्वागतं कृष्णा सुस्वागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा
આપણા પૂર્વજો અમૃત ઈચ્છા આજે છાયા પરિવારને આને પિતૃઓના ઉદ્ધારને માટે છે. આજે મનોરથી મનના અનેક દીક્ષા જે પ્રમાણે શાસ્ત્રમાં કે દિવ્ય મનોરથ આજે આપણા મનનો એક સંકલ્પ, એ સંકલ્પ હવે સિદ્ધ થવાની તૈયારી જેટલા તે તાળી ન હોય જીવ મનના ઘણા બધા વિચારો હોય સત્તા પણ કાર્ય સાર્થક અને શાસ્ત્રનો એક નિયમ છે કે જગતની માલિકા આંગળી છે વિવિધો ક્યાં છે વિવિધ સારી જગ્યા સારું ચાલતું હોય ત્યાં છે. બાકી તો કઈ જગ્યાએ એવી આંગળી સીધીએ છે એ તમારા મારા હાથની વાત છે. એટલે મનોરથી હોય ભીખુભાઈની ઈચ્છા છે કથા કરવી, પણ ભીખુભાઈ એમ કે હું અહીં એકલો બેઠો રહું, એકલો ભર્યો રહું, મારાથી થાય ભાઈ ભરતનો વાત સારા કામમાં સૌનો ભાગ. જ્યારે નથી કરી ત્યારે એમ કે હું કાઢી કરી. એટલે એ બે ભાઈઓ અને વાત કરી ગઈ કરવું છે મારે ભીખુભાઈ થાવ શરણાગતિ. એટલે જીવ જ્યારે શરણાગતિ લઈએ ને ત્યારે સમજી લેવાનું. અને ભાગવત એમ કે છે જીવની જ્યારે શરણાગતિ આવે એટલે જીવ તમારા ને મારા પાપ અને પાપ આ બળીને ભસ્મ થઈ જાય છે. પણ અહીંયા જીવે શરણાગતિ લેવી છે. એટલે કોઈ જીવ ઘડીકમાં શરણાગતિ નથી. અને શરણાગતિની વાત આવે તો તમે હું બધાને હટી થઈ જશે. જેમ કીધું કે એકાદે તાળી નહીં પડે એકાદે થાય. આ ભગીરથ કાર્ય જે છે આ ભગીરથ કાર્ય શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે દેવા કરતા તો દયા ભલી, દેવા કરતા દયા ભલી. દયનો શબ્દ વપરાય છે પણ આવું ભગીરથ કાર્ય ચાલતું હોય આવા ભગીરથ કાર્યની અંદરમાં સહતા રાખો. શું જોઈએ છે? સહતા, આપણો સાથ જોઈએ છે. પણ થોડું પરિવર્તન થઈ ગયું એટલે માણસ સહકાર ભૂલી ગયો અને માણસ સલાહ માણસમાં સલાહ એટલે એમ થાય તો મફત છે, સલાહ મફત છે પણ સલાહ નહીં. ધર્મ કાર્ય છે પછી શ્રીમદ ભાગવત હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય કે અનન્ય કોઈ પણ ધર્મનું કાર્ય હોય સહકાર આપો, સલાહ નહીં. અન્ય સહકાર આપો. ભાઈ તન મન અને ધન અમારાથી જે થશે આવશું બેસશું અને અમે તમારું કામ કરશું. બરાબર? સહકાર કેવો સમજો કે જ્યારે સબરીબાઈ એકલી વનમાં બેઠી હતી અને મનમાં એક જ ભાવ હતો કે મારો રામ મારી ઝૂંપડી આવીને મારો રામ કોક દી તો આવશે.
ઈ એના ભાઈ હવે ચા પાણી બધું મૂકી દો. કથા પૂરી થાય અહીંયા સુધી આની કોરા દેખાતા નહીં કોઈ. અને નિયમો હું તમને બધાય પછી સમજાવીશ. આજ પહેલો દિવસ છે તો બધાય કડક બધાય કડક નિયમ કહી દઉં ને પાછો હાલવું એટલે ધીરે ધીરે કેવું આવે. એટલે શબરીબાઈ વનની માલિકા એટલી અટોલી આજે રામની પ્રતીક્ષા કરે છે. ઋષિ મુનિઓ જ્યાં રહેતા હતા એ ઋષિ મુનિઓના આંગણા સાફ કરે કે મારો રામ આવે ને કદાચ તો મારા રામને કાંટો ન લાગે. આ સહકાર છે. એટલે આવા આંગણા સાફ કરવા ધર્મનું કાર્ય હોય એને સહકાર આપવાનો. આવો બેસવાના નિયમો બતાવ્યા પણ એ નિયમ અમે તમને કથામાં ખીજાય ઘણા બધા કથાકારો મારા સહિત બધા થાકી ગયા. અમે શું કહીએ કે અવાજ ન કરતા. આ અમારો પેલો પ્રશ્ન. અને ઠાકોરજી તૈયાર કરીને તમે બધું જે ભેગી થયું હોય ને અહીંયા તો અમારી જય શ્રી કૃષ્ણ કરો. ક્યારે પાછી ઉઠેલો તમે કથા વાંચતો હોય તમે બધા બેઠા બેઠા જય શ્રી કૃષ્ણ કરીને વાતું ચાલુ કરી દીધું. કથાનો નિયમ એ જેમ લખ્યું છે વહેલા આવું મોડા આવું એનો વાંધો નહીં. કથામાં આવ્યા પછી વાતું કરશો નહીં. આપી બધી કથામાં આવી જાવ પછી બધી મોહ અને માયાની જીરાની બાઈને મૂકી દે. કલાક 2 કલાક 3 કલાક આપણાથી જેટલું બેસાય. બીજું કે જેમ કીધું કે સહકાર આપનો સહકાર જોઈએ છે. એક હાથે તાળી ન વાગે. છાયા પરિવારને આવીને કેટલા વર્ષો પછી હું તો એટલું સમજુ છું કે તમારા બધા પૂર્વજોની કૃપા તમારા બધા ઉપર હોય છે. આપણા પિતૃની કૃપા આપણા ઉપર ઉતરી અને આપણે બધા આજે અહીંયા મનોરથને પરિપૂર્ણ કરવા માટે સાથે મળ્યા છે. ઘણી વખત આપણા કામ ન થાય એટલે આપણે બેઠા મનમાં વિચાર કરતા હોય કે આપણા કરતા ને એટલે આ નથી થતું, બોલું નથી જોયું એટલે આ નથી થતું. પણ આજે ભગવાને પરમાત્માએ તમારા પિતૃઓની કૃપા થઈ, દ્વારકાના નાથની કૃપા થઈ અને તમારા મનોરથ આજે સિદ્ધ કરવા માટે પરમાત્મા પધાર્યા. તમારે ઘણા વર્ષોના આપણે સપ્તાહ જપતા હોય બધા, પણ ક્યારે થાય ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે તમારા પુણ્યની વૃદ્ધિ થઈ હોય, તમારા પુણ્યની વૃદ્ધિ થાય, તમારા પિતૃની કૃપા થાય તો તમે આ ભગીરથ કાર્ય કરી શકો છો. એટલે આજે તમારા પિતૃની કૃપા તમારા બધા ઉપર વિતરી છે. આજે બધાનો સહકાર બેનું દીકરી ભાણેજડાઓ હે કુટુંબ કબીલો જ્ઞાતિ આ બધાનો સાથ અને સહકાર વિતરે છે. એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અને ભાગવતજીનો આજનો પ્રથમ દિવસ. ભાગવતની અંદરમાં આજે 6 અધ્યાયોનું વર્ણન કર્યું છે. 6 અધ્યાયોના માધ્યમથી તમને મને સમજાવ્યા છે. 6 અધ્યાય વિચાર કરો. સર્વ સરવાળો મારો કામ ક્રોધ મોહ મદ લોભ અને મત્સર ની અંદરમાં લગાડશું, ભગવત સ્મરણ કરશું તો તમને ને મને આનંદ મળશે. બાકી આનંદ તમે નું કે ગોતવા જાય તો આનંદ મળતો નથી. એટલે પ્રથમ જ કીધું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ 3 તાપ છે. જીવ બેઠો છે કથામાં, પંચ તત્વનો દેહ તમારો મારો આય બેઠો પડ્યો, પણ મન પાછું દોડીને ક્યાં ગામમાં ઘુમરો મારવા જાય એની ખબર નથી. આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાનની જે વાત કરે છે
કાંઈક મેળવવું છે, જોઈએ છે, પણ કાંઈ એમનેમ તમને કે મને મળતું નથી. મેળવવા માટે થોડુંક કષ્ટ પડે, પણ યુગ પરિવર્તન છે એટલે માણસને દુઃખ પડે ને કાંઈ મળે ને એવું નથી કરવું. સીધે સીધું મળી જાય એવું કરવું છે. કારણ કે મહેનત કરીને જો મળે એવું નથી જોતું, સીધું જોઈએ છે. પણ ભગવાન ભાગવતજીમાં કીધું છે કે સીધું મળે તો એક જ છે, રામનું નામ. અને સીધું જો કાંઈ મળતું હોય તો એ છે કૃષ્ણનું નામ. આ બે નામ એવા છે કે એ સીધા મળે, આમાં કષ્ટ ન પડે. હૃદયથી રામનું નામ લ્યો, હૃદયથી કૃષ્ણનું નામ લ્યો, એટલે આ પંચતત્વના દેહને પરમાત્મા સાર્થક કરી દે છે, સિદ્ધ કરી દે છે. એટલે અહીંયા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જીવને આપણે કહીએ પણ તમને કે મને આ તાપમાંથી મુક્તિ મેળવવાની છે. શાંતિ શબ્દ કોઈ પાસે નથી. તમે હું ખાલી ઉચ્ચવાત કરીએ કેમ છો તો કે મજામાં, શાંતિ તો કે હા શાંતિ. પણ શાંતિ કેટલી? એક ક્ષણિક. અહીં બેઠા છો, અહીંયા બેઠા બેઠા તમે ભગવાનનું નામ લ્યો, તમને જે નિજાનંદ મળે એમાં તમને શાંતિ મળે. ડેલાની બાયણે હોયા જાઓ અને આ માયા એવી વાહે આવશે, સમજા, બધું ભૂલી જાઓ તમે હું બધાય, વળી આમાં બધાય જકડાઈ જાશું. એટલે અહીંયા સમજાવે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનને ઓળખો, ભગવાનના સ્વરૂપને ઓળખવાનું કીધું છે. દ્વારકાના નાથની ઝાંખી કરવાની છે. હરિનામ સત્કીર્તન કરતા હોય તમે, રામનું નામ લેતા લેતા, કૃષ્ણનું નામ લેતા લેતા તમે એક ક્ષણ ભગવતમય બનીને આખું બંધ કરો એટલે તમને એ નટખટ નટવર નંદલાલ માં જશોદાનો જાયો નંદનો દુલારો તમને દેખાશે કે નાના એ જ દ્વારિકાનો નાથ છે, એ જ કનૈયો છે. એના હાથમાં વાંસળી છે, પીળા પીતાંબરને ધારણ કરેલા છે, માથે મૂળમુકુટને ધારણ કીજો. પણ હરિનામ લેતા લેતા આંખું બંધ કરો તો ભગવત સ્મરણ કરો, ને ભગવત સ્મરણ કરતા કરતા આંખું બંધ રાખો એટલે તમારી સામે તમારી સામે આવીને નાચતો હોય. જેમ ગોપીઓ એને નચાવ્યો, ગોપીઓ માખણનું બાનું આપીને એને નચાવતા હતા, એમ આંખું બંધ કરીને હરિસ્મરણ કરો એટલે તમારો સામો આવ્યો જોઈ જાય ને નાચવા માંડશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ
પરમાત્માની કૃપાથી જેમ કહ્યું એમ કે ભક્તિ, મનુષ્ય દેહ મળ્યો છે પરમાત્માના અંશ સ્વરૂપ. જેમ શાસ્ત્ર કહે છે કે અંશનું અંશની અંદરમાં ભળી જવું, જીવ આવ્યો. આપણે બધાને ખબર છે કે કોઈને કાંઈ લઈને જવાનું નથી, બધાય સમજીએ. પણ માયા છે ને વળી અહીંથી ભાગશો, જેમ હમણાં જ કીધું ને, બધાને ખબર છે ને કાંઈ લઈ જાવ, કોઈ કાંઈ લઈને જવાના નથી. પણ ત્યારે અંશનું અંશની અંદરમાં ભળી જવું, ભગવત સ્મરણ હોવું જોઈએ. મનુષ્ય દેહ છે એટલે માનવ દેહની પ્રાપ્તિ થાય. આપણે સંસારી જીવ, આપણે ભગવત સ્મરણ કરવું જોઈએ. સવારે પેલી જ ફરજ તમારી જ કહી દઉં કે સવારે સૌથી પહેલા બહેનો ઉઠે, પોતાના ઈષ્ટદેવ કુળદેવનું પૂજન કરી લે, એટલે સૌથી પહેલી ભક્તિ છે આ. પહેલી ભક્તિ. પછી તમારા ઘરના નાના બાળકો, વડીલો, એની તમારે જે કાંઈ સેવા કરવાની છે, એ ચા પાણી નાસ્તા એમાં ને એમાં તમે વ્યસ્ત રહી જાઓ, તમારી પાસે ટાઈમ નહીં મળે. પછી સંધ્યા થઈ જાય ત્યાં તો ટાણું આવીને ઊભું રહી જાય. પણ તમે જે ઉઠ્યા છો, ઉઠીને જો ઘરની લક્ષ્મી ભગવત સ્મરણ કરે તો ઘરની અંદરમાં લક્ષ્મીજીનો વાસ રહે. એટલે કડવું સત્ય. પછી તમે વહેલા ઉઠીને ધૂપ દીવાઈ ન કરો, ઉમરાઈ ન પૂજો, અને પછી જલ્દી જલ્દી તમને મને કામની બધાને ભૂખ હોય ને, આપણે બધાને આ પૂરું કરીને આ કરશું ને આ પૂરું કરીને આ કરશું. ક્યાં કોઈ દી નવરા? કે કોઈ આટલા બેઠા એમ કહી દે કે આજે હું કામ પૂરું કરીને નવરો થઈ ગયો? કોઈ નવરું જ નથી. જેવા નવરા પડે યાદ આવે કે ઓલું કરવાનું બાકી છે. એટલે અહીંયા જીવને સમજાયું કે ભક્તિ, પેલું જ પગથિયું ભક્તિનું છે. જીવનની માલિકા ભક્તિ હોવી જોઈએ. ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે ભક્તિ દેવી અને ભક્તિ દેવીના બે દીકરા છે. ભક્તિ દેવીના બે દીકરા, એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. એકનું નામ જ્ઞાન, બીજાનું નામ વૈરાગ્ય. ત્યારે ભક્તિ દેવી દ્રવિડ દેશે ઉત્પન્નો હમ, ભક્તિ દેવીને અહીં વર્ણન કરે છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કરણાગતે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ દેવી યુવાન છે અને જ્ઞાન અને વૈરાગ્ય આ બે વૃદ્ધ છે. માં જુવાન અને દીકરા ગઢા હોય ખરા, પણ આ શાસ્ત્ર એમ કહે છે કે માં જુવાન છે, એમના બે દીકરા, આ બે દીકરા ગઢા છે. દ્રવિડ દેશે ઉત્પન્નો હમ, દ્રવિડ દેશમાં ભક્તિજીનો જન્મ થયો છે. ફરતા ફરતા બધા તીર્થમાં ગયા. જ્ઞાન અને વૈરાગ્ય આ બેને પુષ્ટિ ન મળી એટલે એ બે વૃદ્ધ થયા. એટલે શાસ્ત્ર એમ કહે છે કે અહીંયા પણ ભક્તિ જ સમજાવીશ. જ્ઞાન અને વૈરાગ્ય બે વૃદ્ધ છે. માના મનની ચિંતા વધી. માં વિચાર કરે કે હું જુવાન અને મારા દીકરા ગઢા, આ સમાજ જોશે તો મને કહે, અને કહીએ ને આપણે બોલ્યા વગરના રહીએ જ નહીં, કારણ કે આપણી જાત જ મનુષ્યની. એકના બે વેણા હામાં ન કહી દઈએ ત્યાં સુધી તમને ને મને સંતોષ થાય નહીં. કદાચ ભૂલે ચૂકે કોઈ કહ્યું હોય ને તોય હક ન થાય. તાપીને બેઠા હોય, કઈ મોકો મળે ને કહીએ આ જીવ. એટલે ભક્તિ દેવી જુવાન છે, જ્ઞાન અને વૈરાગી એમના જે બે પુત્ર છે, એમના દીકરાઓ છે, આ બે દીકરા વૃદ્ધ છે. માતાજીના મનમાં ચિંતા થઈ કરે, પ્રભુ આ જગતનો જીવ મને શું કહે? એટલે ભક્તિ દેવી ફરતા ફરતા શાસ્ત્રમાં એમ કહેવાય છે કે ગંગાજીના કિનારે પહોંચ્યા.
ગંગાજીના કિનારે પહોંચ્યા. જ્ઞાન અને વૈરાગ્ય બે નીચે સૂતા છે, બે દીકરાઓ. ભક્તિદેવીની આંખમાંથી દળદળ દળદળ આહોળાની ધારા વહે છે. ભક્તિદેવીની પાસે અન્ય દેવીઓ આવી અને જ્ઞાન અને વૈરાગ્યને પોતાના સાડીના પલ્લવથી એને વીંઝણો વાય છે, હવા નાખે છે. પણ આ બે દીકરાઓ એમને ઊંધ મૂંધ પડ્યા છે. માની ચિંતા વધતી ગઈ કે આમાં હવે મારે શું કરવું? મારા દીકરા હમણાં પ્રાણ મૂકી દેશે, એનો ખોડિયું ખાલી દેશે. માની ચિંતા વધવાને લાગી. માની આંખમાંથી આહોડાની ધારા વહે છે. અરે પ્રભુ, કાંઈક તો ઉપાય બતાવો. આવું મારું ક્યું કર્મ કીધું? અને એ જનેતા પુકાર કરતી હોય. જનેતા પુકાર કેના માટે કરે? પોતાના વિવાહ હાટું, પોતાના સંતાનને માટે થઈને માં ભૂખી રહી જાય, પણ ટાઢો ટુકડો પડ્યો હોય ને માં એના દીકરાને ખવડાવી દે, ખાઈ લે મારો બાપલી. ઉપવાસ એકટાણા કરી લીધા હોય ને, માએ કોઈ એના દીકરાને એમ નથી કીધું કે તારા હાટું મેં ઉપવાસ કર્યો, તારા હાટું એકટાણા કર્યા. પણ ઈ દીકરાને માટે થઈને માં પારકા કામ કરવા હોય જાય, કોકના વેણ સાંભળી હેઠું ભાલી અને ઈ માં પારકું કામ કરવા માંડે. અને કેનાર જીવ તો ઘણા શબ્દ બોલી જાય, પણ છતાં ઈ જનતા છે, એક શબ્દ મોંમાંથી ન નીકળે એટલો જ વિચાર કરે કે મારા વ્યા ભૂખા પડ્યા છે. હું જેના હાટું જાઉં છું, બીજા કોઈ હાટું નહીં, હું મારા વ્યા હાટું જાઉં છું. મારા સંતાનોને માટે થઈ એ માં દીકરાઓને માટે થઈને પારકા કામ કરવા હાલી નીકળી હોય, તાઢને તડકો માં જોતી ન હોય. આ જનેતા છે. આ ભક્તિદેવી બે દીકરા અહીંયા પીડ્યા છે. માએ એના ખોળામાં માથા નાખ્યા છે, વાલસોયાનો હાથ માં ફેરવતી જાય અને માની આંખમાંથી દળદળ આહોળાની ધારા વહેતી જાય. અરે પ્રભુ, આ હું કર્મ કરીને આવી ત્યાં મારા વિયા ગરઢા થઈ ગયા છે. અને એ સમયમાં માં જ્યાં વિલોપાત કરે છે, ગંગા આદિ નદીઓ છે, એ જ્ઞાન અને વૈરાગ્યને પોતાના સાડીના પલ્લવથી હવા નાખે છે, વીંઝણો વાય. એ જ્યાં વીંઝણો વાતા હતા ને એવા સમયની અંદરમાં અહીંયાથી નારદ ઋષિ પસાર થાય છે. અને ભક્તિદેવીએ સાંભળેલું છે કે નારદજી પરમહંસ છે, જ્ઞાની છે, સામાન્ય નથી. એટલે ભક્તિદેવી આજે જ્ઞાન અને વૈરાગ્યને નીચે પોઢાડ્યા. નીચે પોઢાડી ભક્તિદેવી ઉભા થઈ ગયા અને ઉભા થઈ અને નારદજીની સામું જોઈ ઊંચા હાથ કરી સાધુ ક્ષણમ મદ્ધિકામપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરં પરમ ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. અને ભક્તિદેવી ત્યાંથી ઉભા થઈ ગયા. ઉભા થઈ ઊંચો હાથ કરી અને નારદજીને પુકાર કરવાને લાગ્યા છે. ઊંચો હાથ કરી નારદજીને બોલાવે છે, હાથ પાડે છે. અને નારદજીએ વિચાર કર્યો કે આ બેનને હું ઓળખતો નથી, એ બેન મને જ બોલાવે છે, ઊંચો હાથ કરે છે. મનોમન વિચાર કર્યો, એ પારકી સ્ત્રી આપણે ઓળખતા નથી, એની બોલાવે આપણે જાવું કેમ? અને ત્યારે ભક્તિ માં બોલ્યા છે, ભક્તિ દેવી બોલ્યા કે ભો ભો, હે સાધુ, હું તમને જ કહું છું, ઊંચો હાથ કરીને હું તમને જ બોલાવું છું. ત્યારે નારદ ઋષિ અહીંયા ભક્તિ માતાની પાસે આવે છે અને ભક્તિ માતાની પાસે આવીને ઉભા રહ્યા છે. નારદ ઋષિ પૂછે છે કે આ કોણ છે? એટલે ભક્તિ દેવી એમ બોલ્યા કે અમારા દીકરા છે. નારદજી ચમકી ગયા, તમારા દીકરા? તો કે હા, અમારા દીકરા છે. એકનું નામ જ્ઞાન છે, બીજાનું નામ વૈરાગ્ય છે. પણ માં ભૂલ નથી થતી? તો કે ના ના, ભૂલ નથી થતી, મારા સંતાન છે. પણ માં તમે જુવાન ને તમારા દીકરા વૃદ્ધા કેમ બન્યું? ત્યારે ભક્તિ દેવીએ પોતાનું વર્ણન કરીને સમજાવ્યા છે કે ભક્તિ તો છે માણસ પાસે, પણ જ્ઞાનની ખામી છે. ભક્તિ છે, ભક્તિ નથી એવું નથી, બધાય પાસે ભક્તિ છે, બધાય હરિનામ સત્કીર્તન કરે છે, પણ અહીંયા જ્ઞાન થોડુંક ઘટે છે. આપણે ભગવાનની ભક્તિ કરવા બેઠા હોય, હાથમાં માળા લ્યો અથવા તમારે માતાજીના મનોમન નામ લેતા હોય અને મનોમન નામ લેતા લેતા જો એમાં કંઈક એવું અઘટિત થાય, માની લો કે ઘરમાં મીંદડું ગળ્યું, જો થાળીઓ ખખડાવી, તો માળા તમારી મારી મુકાઈ જાય.
મુકાઈ જાય. જીવ ક્યાં જાય? અરે ક્યાંક અવાજ આવ્યો, એ અવાજમાં તમારો મારો જીવ જાય ને જ્યાં જોઈએ ત્યાં મીંદડું નીકળ્યું હોય. એટલે સવારથી તમે કલાક 1.5 કલાક જે બેઠા છો ને એ બધું પાણી ફરી છે. ભક્તિ છે, જ્ઞાન નથી. માની લો કે માતાજીની દયા થઈ ગઈ, આ બધું આપણે મૂકી દઈએ, એક ચિત્તે એક મને તમે હું મા ભગવતીનું સ્મરણ કરીએ, ઠાકોરજીનું સ્મરણ કરીએ, જ્ઞાનની પ્રાપ્તિ થાય, બધું જાતું કરી દઈએ. પણ અહીંયા થોડુંક ઘટ્યું પાછું વૈરાગ્ય. વૈરાગ્ય એટલે જાતું કરી દેવાની ભાવના. જાતું કરી શકાય? ઠાકોરજી ના પાડે છે કે માં જશોદા લાલો ઝીણકો હતો એટલે માખણ ચોરી કરવાનો નાળો બધું એના પર આવ્યો હતો. એટલે માને એમ છે કે હું આજ મારા હાથેથી આને ખવડાવું. એટલે માએ દધી મંથન કર્યું, લાલાને ખવડાવે છે, પોતાના દોસ્તારોને ખવડાવ્યું. પણ માએ ચૂલે દૂધ મૂક્યું હતું ને એ માં ભૂલી ગયા. અને જેવો એને ખોળામાં હુવડાવીને વાલસોયાનો હાથ ફેરવતા હતા દૂધને ઉભરો આવ્યો. એટલે માએ ઉપાડીને લાલાને હેઠો મૂક્યો ને દૂધ ઉતારવા દોડ્યા. ભક્તિ હતું, એની પાસે જ્ઞાન પણ હતું, પણ આ ઘટ્યું શું? તો કે વૈરાગ્ય. જગતનો તાત, જગતનો પિતા, જગતનું પાલનહાર એની ગોદમાં સૂતો તો માને ખબર છે કે આ જગતનો પિતા છે, છતાંય દૂધના ટોપડા હાટું થઈને માએ દીકરાને હેઠો મૂકી અને દૂધ ઉતારવા વયા ગયા. આ છે વૈરાગ્ય. ગમે એટલી ભક્તિ કરતા હોય, પછી ચૂલે દૂધ પડ્યું હોય કે છોકરીઓથી કઈક ભૂલ થાય એટલે ઠાકોરજીની કૃપા. એટલે અહીંયા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. નારદ ઋષિ પધાર્યા, નારદ ઋષિ પધારીને સામું જોયું કે આ બે મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય મારા પુત્ર છે, એને મારે હવે સજીવન એટલે એમને પુષ્ટ કરવા છે, એની જુવાની પાછી મળે. ત્યારે નારદ ઋષિએ એને સમજાવ્યા છે અને એના કાનની અંદરમાં આજે ગીતાજીના પાઠ કર્યા, વેદોના પાઠ કર્યા, પુરાણોના પાઠ કરે છે. પણ જેમ જીવ નિંદરમાંથી ઊભો થાય અને બગાહું ખાઈને પાછો સૂઈ જાય, એમ જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ જાય છે. તઈએ નારદ ઋષિએ માતા ભક્તિને આજે વિનંતી કરી છે કે મારા સંતાનોને પુષ્ટ કરવા માટે ત્યારે શ્રીમદ ભાગવતની રચના કરાવીશ. કે આને કોઈ ભાગવત સાંભળે, ભાગવત વાંચશે તો તમારા જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ બનશે. એટલે ભાગવતજીની જે રચનાનું આ વર્ણન કર્યું, જ્ઞાન અને વૈરાગ્યનું આ વર્ણન કરે છે. ભક્તિ દેવીનું વર્ણન કરતા કરતા સાવધાન કરે છે કે ભક્તિ મળે કેમ, ભક્તિ ક્યાંથી મળે? ત્યારે કહે છે કે તુંગભદ્રા નામની એક નદી, અને તુંગભદ્રા નામની નદીની અંદરમાં આત્મદેવ નામે બ્રાહ્મણ રહે છે. આત્મદેવ એટલે તમારું ને મારું ખોડિયું, આ આત્મદેવ છે. તુંગભદ્રા નદી, તમે ને હું સંસાર સાગરની અંદરમાં બધાય આવેલા જીવ છે. આ નદીની અંદરમાં તમે નું બધાય આવ્યા, સંસાર સાગરમાં આપણે બધાય આવ્યા છે. આત્મદેવ એમની પત્નીનું નામ છે ધુંધુલી. પત્નીનું નામ ધુંધુલી. ધુંધુલી એટલે તમારી ને મારી બુદ્ધિ. એ તમારી ને મારી બુદ્ધિ છે. મેં હમણાં જ કીધું કે અહીં બેઠા અને વળી મન એમ કહે ત્યાંથી ઉપાડીને ક્યાં લઈ જાય એની આપણને ખબર નથી. એટલે આત્મદેવની પત્નીનું નામ ધુંધુલી. આત્મદેવ પરમહંસ છે, જ્ઞાની છે, પણ પરમાત્માની કૃપા એને શેર માટીની ખોટ છે. આત્મદેવ ગામમાં જાય, ભિક્ષાવૃત્તિ કરે, ભિક્ષા માગી આવે, ભિક્ષા માગીને જે કાંઈ મળે એમાંથી 2 જણા ખાઈને ભગવત સ્મરણ કરે અને પોતાનો સમય વ્યતીત કરે છે. પણ એક દિવસ એવું બન્યું કે આત્મદેવ ભિક્ષા માગવા માટે જાય છે. એટલે ભિક્ષા દેવા આવી ને દીકરી, એટલે દીકરી અડધું કમાડ બંધ કરી દીધું અને કમાડની આડે ઊભી રહી અને દીકરીએ આત્મદેવને ભિક્ષા આપી. એટલે આત્મદેવને લાગે એવું, કેમ દીકરી, તું તો મારી દીકરી જેવડી છે, હું તારા પિતા જેવડો છું, બાપ જેવડો છું, અને તું મને કેમ આમ ભિક્ષા આપે છે? એટલે દીકરી કીધું કાંઈ નહીં દાદા, તમે ભિક્ષા લઈ લો. એક દિવસ બન્યું, 2 દિવસ બન્યું, આત્મદેવ મનોમન વિચાર કરે છે
આ કેમ મારી ભિક્ષા, આ દીકરીઓ કેમ મોઢું દેખાડતી નથી, કેમ આ દીકરીઓ મને મોઢું દેખાડીને ભિક્ષા આપતી નથી? મનમાં લાગે એવું એક દીકરી કમાણની આડે છે પૂછ્યું, એટલે કહ્યું કે આત્મદેવ, મારી હાહુએ ના પાડી છે, મારે તમારું મોઢું ન જોવાય, મારાથી તમારું મોઢું ન જોવાય, તમને ભિક્ષા દેવાય. અને આત્મદેવને લાગે એવું મોઢું ન જોવાય દીકરા? તો કે હા, હું તમારું મોઢું ન જોઈ શકું. પરણેલી સ્ત્રી આવો જવાબ સાંભળ્યો, આત્મદેવને લાગી આવી ભિક્ષા જે કાંઈ હતી આપી એવું ઘરે આપી, અને આ પંચતત્વના દેહને, આ દેહનો ત્યાગ કરવો છે, જલમાં ડૂબાડીને પ્રાણ આપી દેવા છે, નક્કી કર્યું છે. દીકરીઓ મારું મોઢું ન જોવે. આજે હું અતિથિ, હું બ્રાહ્મણ થયો, કાંઈ પણ કામ હોય તો દીકરી મારે આંગણે આવીને પૂછે, પણ આ મીઠો ટવકો મને જે મળ્યો છે. આત્મદેવ હાલી નીકળ્યા છે, અને આત્મદેવ જેવા હાલી નીકળ્યા નદીના કિનારે ગયા છે. આ પંચ તત્વના દેહને એણે જ્યાં જલમાં ડૂબાડવાનું નક્કી કરી લીધું છે કે પાંચ તત્વના દેહમાં જલમાં ડૂબાડીને મારે મારા પ્રાણ આપી દેવા છે. પણ જ્યાં પોતે પ્રાણ કાઢવા માટે જાય છે તો સામે એક સંત મળ્યા છે. સંત મળ્યા એટલે સંતને વંદન કર્યા, પગે લાગ્યા છે, પ્રણામ કર્યા. પ્રણામ કરીને કીધું છે કે ભાઈ, બ્રાહ્મણનો દીકરો, કાં તો બ્રાહ્મણનો દીકરો સવારે વહેલો સ્નાન કરવા આવે, અને કાં તો સંધ્યાના સમય સ્નાન કરવા આવે, પણ તમે અત્યારે, એટલે કહ્યું છે પોતાની આત્મવીતિ કરે છે કે મહારાજ, તુંગભદ્રા નદીના કિનારે રહું છું, આત્મદેવ મારું નામ છે, પણ મારે તે કાંઈ સંતાન નથી, અને ગામની દીકરીઓ મારું મોઢું નથી જોતી, તો મારે હવે મારી દીકરીઓને મોઢું દેખાડાય નહીં, એટલે આ ખોડિયામાંથી હું પ્રાણ કાઢી નાખવા માટે આવ્યો છું. એટલે સંતે આત્મદેવની સામે જોયું, આત્મદેવની સામે જોયું, કપાળની રેખા જ્યાં ભાખી, ઓહ, એક જન્મ નહીં, તમારે તો 7 જન્મ સુધી પુત્ર રત્નની પ્રાપ્તિ જ નથી, તમારે ત્યાં સંતાન જ નથી. આ તો આત્મદેવ છે, પરમહંસ છે, જ્ઞાની છે. એટલે આત્મદેવે સાધુનું શરણ પકડી લીધું, અને સાધુના શરણની અંદરમાં જઈને પોતે માથા પછાડવાનું માંડ્યા. મહારાજ, જો મારે આ 7 ભાવ સુધી સંતાન ન હોય તો મારે જીવીને કરવું છે શું? તો હું મરી જાઉં, પણ મરી આ જાઉં કે આજે હું તમારા પગની અંદરમાં માથા પછાડીને મારા પ્રાણ કાઢી નાખું, કાં તમે મને આશીર્વાદ આપો, અને કાં તમે આ બ્રહ્મ હત્યાનું પાપ સ્વીકારો. સંત મુંજાણા કે આ ધર્મ કરતા ધારથી આ હામા મેડાન કદાચ મેં એને ન કીધું હોત ને તો સારું હતું કે ભાઈ, એક ભાવ નહીં 7 ભાવ સુધી તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ નથી. માથું પછાડે છે, માથું પછાડ્યું, પણ ત્યારે એમ કે છે કે ભગવાન ના આપી શકે ને, એ ભગવાનના ભક્તો આપી શકે. ભગવાન બધું ના આપે, પણ એના ભક્તો તમને ને મને આપી દે છે. એટલે અહીંયા સરળ જે સ્વીકાર્યું, એટલે જે સંત હતા એ સંતે પોતાની જોડી ખોલી અને એની જોડીમાંથી એક ફળ આપે છે. કાલ્યું આ ફળ છે, તમે ઘરે જાઓ, અડધું ફળ તમે તમારા ઘરવાળાને દેજો, અને અડધું તમે ખાજો. આત્મદેવ મનથી રાજી થઈ ગયા, મનથી રાજી થઈ પોતે ઘરે આવ્યા છે. ઘરે આવી અને પોતાની પત્ની ધુંધુલી, અને આ ધુંધુલીને વાત કરી કે આ પંચતત્વના દેહમાંથી પ્રાણ કાઢવા માટે જાવ ગયો તો સંત મળ્યા, સંતની કૃપા થઈ, સંત મને આ ફળ આપ્યું છે, જો આ ફળ આપણે ખાશું, તું ખાઈશ તો તારે ત્યાં સંતતિની પ્રાપ્તિ થશે. ધુંધુલી મનોમન વિચાર કરવાને લાગી કે ન કરે નારાયણ, અને સંતના શબ્દો સાચા પડે, હું આ ફળ ખાઉં અને હું જો સગર્ભા બનું તો મારે એની વેદના કેટલી વેઠવી પડે, મારે એની વેદના કેટલી વેઠવી પડે. એટલે અહીંયા ધુંધુલી મૂંઝાણી. એટલે એવા સમયની અંદરમાં ધુંધુલીની બેન એમના ઘરે આટો મારવા આવી હતી. એટલે કીધું બેન આમ થયું. એટલે ધુંધુલીની બેને કીધું કે બીવાની કઈ જરૂર નથી, આ ફળ છે, આ ફળ તારા આંગણામાં જે ગાય છે આ ગાયને ખવડાવી દે, ફળ ગાયને ખવડાવી દે.
પણ શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આત્મા દેવના ઘરે જે ગાય બાંધી હતી ને એ ગાયને પણ ક્યારેય પ્રસવ થયો નથી. આંગણામાં જે બદામ હતી, ઝાડવા હતા, એમાં પણ કોઈ દી કાંઈ ફળ આવ્યા નતા. એટલે ધુંધુલીને સમજાવ્યું કે આ ફળ તું ગાયને ખવડાવ, એટલે તારા પતિદેવ રાજી થશે. મારે ત્યાં જે કાંઈ સંતાન થશે, મારો દીકરો દીકરી, હું તને આપી દઈશ, અને એના બદલામાં તારે તારા બનેવીને પૈસા દઈ દેવાના. આ બે બેનું નક્કી કરી લીધું. સમય થયો, અને જેમ સમય થયો અને ગાયને જે ફળ ખવડાવ્યું હતું, પણ આ તો સંતના શબ્દો છે, સંતના આશીર્વાદ છે. સંતે જે આપ્યું અને એ આપે છે એટલે એના